જો ગાઈસ આ લોકો મસ્ત ના બેઠા છે, આપણે પૂછીએ કેવા કેવા લઈને બેઠા છે તો કેવું લાગ્યું આપણે પૂછીએ હો ને. તમને કેવી મજા આવી? હે બહુ મજા આવે છે. તમે ક્યાંથી છો? અડાજણ થી છો? સુરત થી. સરસ, વેરી ગુડ. ચલો આ લોકો છે અડાજણ થી સુરત થી આવ્યા છે. અડાજણ સુરત થી તો આપણને મળ્યા ને તો મેં કીધું થોડો ઘણો આપણે લેતા જઈએ તો એમને પણ મજા આવે. ચલો તમે ક્યાંથી છો? સુરત વરાછા. સરસ. હું તમાર પાડોશી છું એટલે ટેન્શન નહીં કરતા. હું આ મારા પાડોશી નીકળ્યા વરાછા થી, પણ કયું વરાછા એ નથી કીધું. કયું વરાછા, મોટા કે નાનું? હાલો એ ખાલી વરાછા છે, હું મોટા વરાછા થી છું. ચલો હવે આ ભાઈ ને પૂછે, ભાઈ ને દીદી ને. હાય, કેમ છો? તબિયત સારી? કેવી મજા આવે છે? એવું છે. ક્યાંથી છો તમે લોકો? કતારગામ થી છો. સરસ. જો રેનકોટ પહેરીને બેસી ગયા છે, પલ્લે છે પણ ઝુલામ બેઠા તોય રેનકોટ પહેર્યા છે. જો આ સરસ. અને આને એટલે તું ક્યાંથી છો ભઈલા? અરે સુરત. રંગીલું જીજા ભાઈ. યસ. તને હેનો ગમ લાગ્યો? ગર્લફ્રેન્ડ ભાગી ગઈ? ના ના, ગર્લફ્રેન્ડ સામે બેઠી છે એનો ગમ છે મારે. એવું છે. ઈ પણ ઈ ઘરવાળી હોય ને બારવાળી ભાગી ગઈ, ગમ મૂકી ગયો, ગમ થઈ ગયો. એનું કાઈ નથી. અત્યારે મજા આવે, મોસમની મજા છે. મોસમની મજા છે કે ગર્લફ્રેન્ડ મૂકીને ભાગી ગઈ? અત્યારે ગર્લફ્રેન્ડ સામે બેઠી એટલે મજા આવે છે ગીત ગાવાની. પણ બે વફાના જ આવ્યા. એવા ચાલુ છે અત્યારે. હાલે જો આ એમના ધર્મપત્ની છે, વાઈફ છે. એમને બારવાળી મૂકીને વહી ગઈ કે એવું લાગે કે કેમ લાગે તમને દીદી? જો આ દીદી કઈ બોલતા નથી પણ નકરા દીદી દાંત જ કાઢે છે. આખું ગ્રુપ છે જોડે જોડે સાથે સાથે. તો મને એવું થયું કે ચલો થોડોક નાનકડા એવા વ્લોગમાં એમનું પણ ઇન્ટરવ્યુ લઈ લઈએ અને એમને પણ મજા કરાવીએ. જો કેવા બેસી ગયા છે. જો એલા પણ તમારે સીટીઓ ભરી ગયા હતા એટલે તમે જુદા પડી ગયા? ના ના, મને એમ બેસાવે. જે વરસાદ પડે માથે જઈ અંદરથી આ ફીલિંગ આવે ગાવાની. એવું છે. બહુ બધા છે. તો હું સીડી ચડતી હતી તો મળ્યો છે અને મેં તો પહેલી વાર જ જોયો છે, કેમ કે એ જીવતો છે કે મરેલો છે ખબર નહીં. એને પણ મોસમની ઠંડી લાગી ગઈ છે એટલા માટે ઈ કેકડો ત્યાં બેસી ગયો છે ખૂણામાં ઘૂસીને. અને કૃષ્ણાબેન અને મારો દ્વારકેશ બે આગળ આગળ જાય છે, કેમ કે જતા નહોતા. મારે કરું તું વ્લોગિંગ એટલા માટે હું જાઉં છું રૂમ તરફ. તો મેં એને કીધું કે તમે આગળ થોડાક જાઓ તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, કેમ કે આ સીડી ચડી ચડીને શ્વાસ બહુ ચડે છે. કેમ કે ઘડીક થાય તો ઉપર જાવીએ, ઘડીક થાય તો નીચે જઈએ, કેમ કે અહીંયા જ ફાર્મની એક્ટિવિટી છે. તમે જોઈ શકો છો. જો એમનો વ્યૂ છે ને બાકી જોરદાર. વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે. અને જો મારો જીવ બતાવે છે કે મમ્મી જો અહીંયા કેકડો છે. જો ક્યાં છે મને નહીં દેખાય. જો ગાઈસ અહીંયા કેકડો છે. નકરા કેકડા જ દેખાય છે. મને નહીં જો. ચાલ હેડો. નકરા કેકડા જ છે. હા હાલો. નકરા કેકડા જ છે. જોઈ વિચારીને ચોમાસાના કેકડા બહુ બધા આવે એટલા માટે. અને જો પેલા મેડમ જો 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 મેડમ જો મેડમ જો મેડમ જો મેડમ જો મેડમ મને કહે છે અહીંયાનું વેધર બતાવો. હું બતાવું છું, જોઈ શકો છો તમે. નેચરલ આમ જો છે ને. જો બાકી છે જોરદાર ગાઈસ. તમે જોઈ શકો છો બહુ મસ્ત નું છે. જો જો તો અહીંયા આપણે રીલ શૂટ કરીશું થોડી ઘણી. વ્લોગિંગ તો કરી લીધું છે અને હવે જઈએ છે રૂમ તરફ. અને જો પાછો આટલી સીડી ચડીને ગાઈસ ત્યાં શ્વાસ ચડી ગયો છે. અને આ ચોથો કેકડો અહીંયા નીકળો છે. નકરા કેકડા, પણ આ ચાલતો કેકડો મળ્યો છે. જો જો અને આને એવું કીધું કે મહારાષ્ટ્રમાં કેકડા ખાય બહુ. બરાબર ગાઈસ. એટલે આપણે તો જો કે સુરતની મને નથી ખબર, પણ મહારાષ્ટ્રમાં બહુ ખાય છે કેકડા. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો ગાઈસ વાગી ગયા છે 7 અને આ સર તો વળી ચણે એટલા સ્થિર બેસી ગયા છે. માવો એને છે ને ઓલી ટોચ ઉપર ચડી ગયો છે પાંદડા વાળો. સિરિયસ થઈ ગયા છે. રીલ્સ બનાવીને થાકી ગયા છે. શું થયું? તો તમે મૂંઝાઈ કેમ ગયા? તમે લંઘાઈ કેમ ગયા? એ મને જરાક કહેશો. હા તમે લંઘાઈ ગયા છો. તમે ફૂલ કરમાઈ ગયો છો. સવારમાં તો પહેલી ટોચ ઉપર ચડવાનું છે બધાને. ટ્રેકિંગ કરવાનું છે. એટલે એડવાન્સમાં એ એમાં જ તો એ જો તમે ગાઈસ એનું મૂડ છે ને આવડું એવું થઈ ગયું છે. ગભરાઈ ગયા છે અગાઉ, કેમ કે કિશુ દીદી એને છે ને બાથરૂમમાં લઈ જઈને માર્યા, ટીપી નાખ્યા.
તમને ઘરના છો ને એટલે કીધું છે, બાકી કોઈને તમે વાત ના કરશો, બરાબર? એટલે એને માયરા છે એ વાત પાકી. એલા ચશ્મા બસમાં તૂટી નહીં ગયા ને મયુરભાઈ? સોરી કે sorry. લાગે છે તમને કોઈને? જો કેટલો મસ્ત વ્યૂઝ છે તમે જોઈ શકો છો, અને બધા મસ્ત મજાના આરામ કરે છે. વાગી ગયા છે 7 અને જો ગાઈસ તમે જો આ ફ્રેન્ડ કિશુબેન છે, આ મારી ફ્રેન્ડ છે, આમના હસબન્ડ છે, બધા જ બેસી ગયા છે. હા આ આમનો ઘરવાળો આવી ગયો છે ફાઇનલી. આ એમના ધર્મપત્ની છે. આદમી એકલો રખડતો હોય, ઈ એમ કહે છે તમે એમના ઘરવાળા છો ને, ઈ એમ તમારી ઘરવાળી છે આવું બોલે છે. આ શું છે એમને? આ સત્ય હકીકત શું છે તમે મને જણાવશો? પણ એ શું કહે છે, મારી વાત સાંભળો. ઈ એવું કહે છે કે તમે એમના ઘરવાળા છો ને, એ તમારા ધર્મપત્ની છે. તો હકીકત શું છે એ જણાવો તો. આ મારો ઘરવાળો છે ને, હું એને ઘરવાળી. જોયું ગાઈસ? તો ફાઇનલી આવું રીઝન મને આપ્યું છે એટલા માટે. હું જાઉં છું ને મારી ઘરવાળી મારું ઘર સંભાળે, ઘરવાળો મારું ઘર સંભાળે છે. ઘરવાળો એમનું ઘર સંભાળે છે. અને આ બાબા ડોહીનું કપલ એકચ્યુઅલી માં વિખાઈ ગયું. શું કરવું યાર? એલા બાબા તમે કેમ લંઘાઈ ગયા જરા કયો ને. એકદમ મૂંઝાઈ ગયા બાબો, એટલું થાકી ગયા. એડવેન્ચર માં ચડીને એક્ટિવિટી કરીને થાકી ગયા હશે એવું છે. પણ માવો ડાચામાં નકરો ભેર કરો, ડાચું ખુલે કે નહીં? હારે લે આ તો મને લઈ જાજો. આ દાંત કાઢે છે, મેં એને કીધું મને લઈ જાજો, નહીં દાંત કાઢે છે. અલા કેમ નો ખવાય? હું કામ નો ખવાય? હું માણસ નથી? હું માણસ જ છું. અને હું તો મારા વ્લોગ માં કહું છું, મજા જ આવે હો ને એ બાબતે. જો ગાઈસ એ કાન્યા હું જો એ કાળીદાસ क्या हुआ? ઓ મંકી મારી માથે ક્યાંથી પડતો તો. જો ગાઈસ મસ્ત મજાની બધી લાઇટિંગ થઈ ગઈ છે, પણ આ લાઇટિંગ બંધ થઈ ગઈ છે. આ લાઇટિંગ બંધ થઈ ગઈ છે. ચલો ફર્નિચર લઈને આવીને બેહી ગઈ. એ ડોહી હોખડી રે, જ્યાં જાણ્યા કળાઈ રે માં. આ જેવી છે ને એવી વર્તાઈ રહી છે. એ ડોહા બાબા આને કઈક કે, આને કે કઈક કે. આમ નો હાલે, જેવા હોય એવા હું કરાઈ જાવ છો. ઈ બાપો એમ કે છે દિલ દરિયા જીડી સમંદર, અને આને વળી ડિવોર્સ કરવો છે. તો એમના ધર્મપત્ની એવું કહે છે કે જેટલા જાન લઈને આવ્યા હતા ને એટલા તમે પાછા મને મૂકવા આવો. તો ઈ ગાઈસ હું ઈ એગ્રી છું દીદી ની હારે, કેમ કે તમે કેટલા આમ જોશ થી લેવા આવ્યા હતા, તો એટલા બધાને મૂકવા આવવા પડે તો જ જવાનું. શું કેવું દીદી? બરાબર લઈ આવવાના પાછા ધામમાં વહી ગયા, તમારે જવાનું લઈ આવવાના. અમે થોડી કીધું તું. કાઈ વાંધો નહીં, આગલા જન્મમાં હું પાછા લઈને આવીશ અને પાછો લઈ જાય એને. પાછો લઈ જાય કે મૂકી જાય? મૂકી જાય. અચ્છા તો ચલો આ બધું પોસ્ટપોન રહ્યું છે, આવતા જન્મમાં ગયું છે. આવતા જન્મમાં કોને ખબર, જન્મ જ નથી લેવો. તમે લેજો જન્મ, મારે નથી લેવો. 7 જન્મમાં તો વાદો કર્યો છે, પણ 7મા જન્મમાં છેલ્લો 7મો જ છે મારો. એવું છે? અરે આપણે તો એક જન્મમાં થાકી ગયા છે, આપણે લેવો નથી બીજો જન્મ. 7મો હોય કે 14મો હોય. ક્યાં ગયા મારો? ક્યાં ગયા? ચલો ગાઈસ ડિનર ટાઈમ થઈ ગયો છે. હું જાઉં છું ડિનર માટે. તો આપણે વાગી ગયા છે 8 અને જાઉં છું ડિનર માટે, કેમ કે આપણે નીચે જોઈને ચાલવું પડે. અને આમ જો તમને નજારો બતાવું ચારે કોર, અને મસ્ત આમ સૌંદર્ય નજારો છે. રાતનો જોરદાર લુક છે, બધી ચારે કોર લાઇટ જ છે અને મસ્ત નજારો છે. પણ આમાં એકચ્યુઅલીમાં એવું છે ને, મને ડર લાગે છે. ડર શેના માટે લાગે છે કહું ગાઈસ? કેકડા નકરા નીકળે છે, કેકડા. અને જો કેકડો અગર જો કવડી ગયો તો અગર એમ કહે છે કે કાપવા પડે પગ. તો જો અહીંયા મળી ગયો છે કેકડો. હું આનું કહું છું. આ બહુ બધા છે અહીંયા, મને બહુ બધો ડર લાગે છે કેકડાનો. તમે જોયા કે નહીં જોઈ શકો છો. હવે જાઉં છું જમવા માટે. જો આગળ મારી કૃષ્ણાબેન બ્લોગિંગ કરતી જાય. અલા નકરા કેકડા જ આવે છે. જો અહીંયા બહુ બધા છે, જેટલા જોઈએ ને એટલા મહારાષ્ટ્ર વાળા લઈ જાજો. બહુ બધા છે અહીંયા કેકડા, કોઈ માપ જ નથી. સીડીએ પગથિયે કેકડા નીકળે છે. સીડીએ ને પગથિયે ગાઈસ. અને છોકરા લોકો, ચિલ્ડ્રન લોકો એવું પીવે છે, એવું કહે છે કે મમ્મા કેકડો બોલે છે કે મમ્મા કેકડો. તમે જો ગાઈસ
તો શું કરવું મારે? નકરા કેકડા જ આવે છે. જો ગાઈસ શું કરશું? બધા ચાલીને આવે છે, મસ્ત ને ચાલ્યા આવે છે સામેથી. બધા જમીને આવે છે ડિનર લઈને, અને હું જાઉં છું ડિનર લેવા માટે. પણ મારે ધ્યાન રાખતું જવું પડે છે, ધીમે ધીમે ચાલવું પડે છે, કેમ કે કેકડાની બહુ જ બીક લાગે છે. અને આમ જો મસ્ત નજારો છે ને, બાકી નજારો એક નંબર, જોરદાર લોકેશન, જોરદાર નજારો, કાંઈ ઘટે ગાઈસ, કાંઈ ન ઘટે. હા ગાઈસ જો ઓય કાના હો ત્યો केकड़ा चलते जा रहा था, मैंने पकड़ के अंदर रख दिया। વાહ વાહ વાહ, ક્યાં હતો કેકડો? અને તમે શું કર્યું એને? પકડીને અંદર મૂકી દીધો. તમને બીક ન લાગી? બિચારાને મારી નાખતા હતા બધા. જો મારો એટલો દયાળુ છે ખાનો, તો કેકડાને પકડીને અંદરની સાઈડ એને નાખી દીધો. જો શું હા, એક ગુડ કામ કર્યું છે, વેરી ગુડ. જો મારા કાનાનું એમ તો દિલદાર છે, મારો કાનો દિલદાર છે, દિલદાર. ઓય 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 કાના એવું નહીં કરશો, દિલદાર છે, દિલદાર. જો મારો કાનો, આમ જો મારો કાનો, જો એને રોમેન્સ સૂજે છે. જો કાનાને આમ જો કેવું કરે છે. આમ જો ગાઈસ, જો મારા હાથ પકડી લીધા. આમ જો એ મોસમ કી બા. આજે ને ગમવાળા ગીત બહુ ગમતા હતા, ચીટિયા જ ભરે છે. ખાટલા છે જો ત્યાં બહુ મસ્ત બધું બતાવે છે મને, ખાટલા ને એવું બધું છે બતાવે છે. આમ જો મને હાથ પકડે, આમ જો મારા હાથ પકડીને લઈ જતા હતા, હાથ પકડીને લઈ જતા હતા, પછી હાથ મૂકી દીધો મને. બોલો ગાઈસ, આવું છે. જો ગાઈસ, હું અંદર આવી ગઈ. આ મારું ગ્રુપ છે, એટલા ભૂખડ છે તો ખાવા બેસી ગયા. આ બાબાની દાદી, બાબોન, ડોહીન બધા બેસી ગયા. સમજો એ દાદા, એટલી બધી ભૂખ લાગી હતી? આમ નો હોય, એ કઈક માણા થાવ. જો મૂકીને ખાઈ લે યાર, હાવ કઈ આમ હોય? આ બાપા ડોહી પણ બાપા, માય ગોડ. ઓકે, મારી વાટે બી નહીં રહ્યા. અને જો ફાઇનલી મારો કાનજી મારા માટે લે છે ડીશ. કાના, કોના માટે ડીશ લ્યો છો? જો મારા માટે લે છો કે સેલ્ફ સર્વિસ? તો હું ફાઇનલી ડીશ લઈ લઉં. ચલો ગાઈસ, જો હવે આ એટલા ભૂખડ છે ને, એટલે આ બેસી જ ગયા. આમ જો એમને છે ને એકાબીજા વગર હાલતી જ નથી. આમ જો આ ન્યુ કપલ, વાહ વાહ, ક્યા બાત હે. જો ગાઈસ, આ કપલ ને છે ને મારી ભાઈબંધ ને ઊંઘ આવતી હતી. ઉડી ગઈ ને ભાઈબંધ? જમવાનું ભાઈ ઊંઘ ઉડી ગઈ. તો કોઈ કેતું નથી તમે જમવા, અમે બે છેલ્લે જ છે. જો તો લાગે છે એવું તમને, પણ ફાઇનલી મારી ડીશ તો આવે છે, કાનો લઈને આવે છે. મારા ઘરવાળાને કેવું કે સાંભળો, એટલે તમારો ઘરવાળો કઈ ગયો? ઘરવાળી ખોવાઈ ગઈ. એ તમે ક્યાં જાવ છો? ઘરવાળા છે ટાઈમે ખોવાઈ જાય, તાણું જોવે. ડ્રાઈવર તો દાંત કાઢે છે. ડ્રાઈવર જોતા અમારા ભાગી ગયા. આમ જો, તો મારા ઘરવાળા ઉપર એને ભરોસો નથી, અને કહે છે ગોતવા જાવ. ગાઈસ, શું કરું? જો અલા, ડ્રાઈવર નથી, ભાઈ છે મારો. હું ભાઈને જમવા બોલાવવા. યાર કેવું કહે છે કે ડ્રાઈવર છે. જો અમારું ગ્રુપ, સુરત વાળું ગ્રુપ જમી રહ્યું છે. જો એ હાય કરે છે. જો આ સુરત જે ફાઈ મજા આવે છે ને, એન્જોય. એકચ્યુઅલી માં એવું છે કે હું કેકડો કહેતી હતી ને, તો આ લોકો મેં એવું કીધું કે મારો ઘરવાળો જ કેકડો છે, એટલા માટે એ કોમેડી કરે છે. જો पति ने मेरे को झूठ बोलना आता नहीं है, इसलिए मैंने सच बोला. मैंने देखा नहीं था ना. जो आ मामो डिवोर्स करावશે એવું લાગે રે. હા તમ કેમ ઊભા ન થતા? એ ડીશુ ખાલી થઈ ગઈ, ઊભા થાવ ઊભા. આ ડીશુ ખાલી થઈ જાય તોય તે વિચાર કરો તમે. અલે ક્યાં ગયા આને કયો તમે ડિવોર્સ કરાવશે મારો? હા માર ઘરવાળાને કેકડો કહી દીધો. આડે કહી દીધું. બોલ આવા છે.
આવા મારો ફ્રેન્ડ ફોલોઈંગ છે. બોલો વિચાર કરો તમે, અમારા સુરત છોકરીઓને કાંટા સ્પૂન બેને જોઈ એલા ગોતો પતિદેવ ગોતો. ચલો ગાઈસ હવે બેસી જાઉં છું જમવા માટે. ફાઇનલી લાગી છે ભૂખ, તો આપણી ડીશ આવી ગઈ છે. અને ગાઈસ મારી ડીશ કાનાએ લઈ આવી દીધી છે અને યમ્મી ડીશમાં જમવાનું આ છે. તો ચલો તમે પણ જમવા માટે ડિનર. આ પેટનો ખાડો પૂરી ને બધા રિસેપ્શન માં બેસી ગયા છે, કેમ કે આ બધાના મોબાઈલ લઈને બેસી ગયા છે. અહીં ટાવર આવે ને ફોન નું, એટલે માટે વાઈફાઈ. બાકી ઘરની બાયડીઓ તો હારે જ છે, ઘરની બાયડીઓ તો હારે જ છે ને. પછી જો બધા મોબાઈલ ના ડબલા લઈને બેસી ગયા છે. અને મારો શું કરે છે જોઈએ. એ શું કરો છો? જો માવો નકરો માવો ને માવો. તો બધા વાઈફાઈ માટે અહીંયા હોટલ ની સામે રિસેપ્શન માં બેસી ગયા છે. જો पीछे का है रे वो तो, आगे का कैमरा करो. બધાય જો આ ન્યુ કપલ આયલું આવે. જો ગાઈસ હવે બધા અમે જમી લીધું છે, ડિનર થઈ ગયું છે ને બધા રાહ જોવે છે ગરબાની. પણ ગરબા વાગે છે ક્યાં હોય? ચલો એક્ટિવિટી એરિયામાં ગરબા વાગે છે, તો ત્યાં ફાઇનલ અમે જાશું ગરબામાં. પણ અમારે અહીંથી જવાનું છે કિચન થી લઈને આગળ. જો આ મને રોંગ કહે છે. આ કૃષ્ણા બેન ને ભાઈ ખબર નથી ને, અને મને ક્યાંથી લઈ જાય છે. તમે જો ગાઈસ આવું છે. તો ચલો હવે જાશું આપણે ગરબા રમવા. ગાઈસ ચલો તમને પણ બતાવું. ગુજરાતી હોય ને ત્યાં વરસાદ હોય ગમે એ હોય, પણ ગરબા તો ભૂલે જ નહીં. બે વસ્તુ ન ભૂલે ગુજરાતી, એક તો ચણાનો લોટ અને ગરબા. આ બે વસ્તુ ગમે એ થઈ જાય, પણ પાક્કો ગુજરાતી ક્યારે ભૂલે નહીં. શું કેવું તમારું?